લાલ બાપાની નિશ્રામાં, શંકર બાપાની નિશ્રામાં આ બધા હરિભક્તો નિત્ય પ્રયાસ કરે છે. કાયમી કેવી રીતે ધર્મની સાથે રહેવું એનો પ્રયાસ છે. બાપાનો અંદર પાઠ માંડ્યો છે ને, ભરતભાઈ અને સંજયભાઈ દર બીજના વ્રતધારી છે. આ મલકના એ બે છોકરાઓને તાળીઓથી વધાવો. દર બીજે દેવરાજ ધામ, જ્યાં દેવાયત પંડિત મહારાજનું સમાધિ સ્થાન છે, એવી સતભૂમિ છે, ત્યાં ધર્મની ભૂમિ. દેવાયત પંડિત મહારાજને આદેશ થયેલો, એમના ગુરુ મહારાજે એવી વાત કરેલી કે જ્યાં તમે ધર્મનું પરિભ્રમણ કરો. પહેલા તો એમને થોડો ટાઈમ એમના ધર્મપત્નીના સાથે એવી વાત થઈ, એમાં બે છૂટા પડી ગયા. માતાજી નરોહરગઢમાં પહોંચી ગયા. શોભાજી મહારાજના શિષ્ય એમના ગુરુ મહારાજે, શોભાજી મહારાજે જુનાગઢમાં, એટલે આ બધા જુનાગઢના પ્રેમી છે. શિવરાત્રિમાં તમે જુઓ, અને ત્યાં અન્ન ક્ષેત્રો ચલાવે છે, ધર્મના કાર્યો કરે છે. 84 સિદ્ધોની ભૂમિ છે જુનાગઢ, અને કેટલાય મહાપુરુષો એ ભૂમિ ઉપર ધર્મનું વાવેતર કર્યું છે. એટલે આપણી બધાની આસ્થા છે. જેમ તમે ઘઉં વાવો, મકાઈ વાવો, એમ ધર્મ એ વવાય. અને ધર્મ ઉગે છે પણ ખરો. તમે ટ્રાય કરો ને તો તમને જોવા મળશે. જ્યાં ધર્મ ઉગ્યો હોય ને ત્યાં તમને આવા દર્શન થશે. નહીં તો બર્થડેમાં છે ને મોટા મોટા કેક લાવી અને 2 પેટી માલ પી જાય. પેટીમાં સમજો હે બેન, જો વાત પેટી ટેસ્ટ કરો છો નથી કરતા તો સારું છે. બહુ સરસ મજાની ટીમ છે, તાળીઓથી વધાવો. મને બહુ આ છોકરાઓએ વિશ્વાસ આપ્યો હતો, બાબુ તમને સમજી, કારણ કે હું પ્રયત્ન કરું છું ખાલી ભજનનો, પણ કે તમને લઈને ચાલે એવા સરસ મજાના સાજિંદાઓ સુરીલા. બહુ સારું. મેં તમારું ભજન સાંભળ્યું, રાજી થયો. એક ભાઈ હતા પણ જતા રહ્યા ગાતા ગાતા. ક્યાં ગયા? ભાવેશભાઈ, એને પણ બહુ સરસ મજાના ભજનો કર્યા. હજુ આપણે ભજનીકો બહુ આવ્યા છે. સવારે 4 વાગ્યા સુધી અલગ ધણીની જોત જાગે ને ત્યાં સુધી ભજન સાંભળશું. અને અનુકૂળતા હોય તો ભજન કરજો, પણ પ્રીતિ જેને ભજનની હોય, જેના ગૃહસ્થાને, જેના પરિવારમાં ધર્મનું વાવેતર થયું, એને આવું સૂજે કે મારા બર્થડે, જન્મદિવસ ઉપર હું ભજન કરાવું, ભોજન કરાવું, સંતોને તેડાવું, દીકરીઓ બોલાવું, કુંવાસી બોલાવું, મારો પરિવાર, મારા હરિભક્તો. એવો જ આજનો આ મેરાવડો છે. અમારા દીકરાની તાળીઓથી વધાવો. 1 મિનિટ ઊભો થાવ, બધા તાળીઓથી એને આશીર્વાદ આપો. એના કારણે હું તમે મળ્યા છે. મારે તો 250 કિલોમીટર થાય ગઈ, અને હું રસ્તામાં માંદો પડી ગયો, પણ મેં કીધું વચન ચૂક્યા 84માં જવાય. વચન બોલાઈ ગયું છે તો આપણે જવું પડે. રમેશભાઈને મેં ફોન કર્યો, તું તૈયાર રહેજે, મારે ગાયજ ગામે ભજનમાં જવાનું છે. હજુ આ ઘોંઘાટ કરે છે. જુઓ, આ 2-3 ફળી